ગાઈસ, સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોમાં. તો આપણે ઇન્ટરનેટ વગરની દુનિયામાં આવી ગયા છીએ. ગામડાની મોજ ટાઇટલ છે આપણા બ્લોગનું. આ છે આપણો બોરપેટ. આવી ગયા છીએ ને જુઓ એકદમ કેવું ગામડાને વીકતીનો અવાજ આવો સાંભળવા ભાગ્ય લોકોને જ મળે છે. અને આ બાજુ છે આપણા ગોગા મહારાજનું મંદિર. જો મંદિર જોઈ શકો છો. અને આ બાજુ એક્ઝેક્ટ સાઈડમાં ટીટોળી બોલે છે. શું મસ્ત લાઈટ ફૂલ કરું જો. હા ફરક છે ને જો આ બાજુ ચંદ્ર સૂરજ આ બાજુ કૂતરા બનાવવા જવા ને આ બાજુ ભેંસનું પાણી પાવા દેવાનું છે. તો એમની પાસે પાણી પાય છે એની તમે જોઈ શકો છો. ચાલુ છે અને બાઈક આવી ગયું છે. બંધ કરી દીધો તો પાણી પીવે છે. દેશી મોજ. પાણી પી દીધું અને આ બાજુ શેરપુરનું કામ ચાલુ છે તમને બતાવીએ. અને આ બાજુ ટ્રેક્ટર ચાલુ બધું શીખે જતું રહ્યું કશું. ટ્રેક્ટર જતું રહ્યું એ જાય છે. इधर देखता है दिखा दो मैसी ट्रैक्टर था वो चला गया इधर हड़गाई तो खेतर में भड़का किया था और एक कपाई और ये वायर करनी है थोड़ी होगी और आई अच्छी बात है. हाँ खेतर नशे नहीं जो अरे कपा आया है कपा जाना तो अपना कपा पर उगी गया है तो मैं बताई दीजिए. तो कप्पा आज से 7मो 5मो 6ठो दिवस है. શનિવાર રવિવારના દાડા સોંપ્યા હતા તમે. તો આજે પપ્પાનું મંગળવારે બીજું પણ પાઈ દઉં, ગુરુવારે ત્રીજું, શુક્રવારે ચોપેલા હતા, શનિવારે ચોપ્યા હતા એક્ઝેક્ટ શનિવાર. તો આપણા પપ્પા પણ ઉભી રહ્યા છે ને આ બાજુ હું જઈને બ્લોગ બનાવું. જય માતાજી. જુઓ ખેતર નારે બધા આવું છું શું મસ્ત છે. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે ખેતરમાં બધું બધે તો ઝાડવા તે બધું જોવા જવું છે. અને બધું ઝાડો બધેલો હતો તે હળગાઈ દીધો. આરે રોવો ઝાડો હળગાય ભડકો છોડો થયો જો. હા ખતરનાક તમે જોઈ શકો છો. આ બાજુ સૂરજ હાથનો આ બાજુ ભડકો થઈ ગયો છે. અને અમે થળીઓ ભરવા આવ્યા છીએ. એકો લઈને પાછળ એકો દેખાતું છે. અને આ થળીઓ લઈ જવાનો શું બધો ભરીને ઘેરે જો ખતરનાક ભડકો થાય. તમે ધૂણો કરી દીધો જો કેટલો મોટો ઠકલો થાય. જોણે હોળી હળગાવી હોય ત્યારે જો ધૂણો જાય છે. આ જોઈને બીવાય એટલે તેવું પડ્યો. તો આપણો વ્લોગ ગમો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો. અને આ બાજુ બાવળીઓ પણ કોઈ નાખ્યું છે. આ છે એકો આ છે બરડ્યો આ છે પેલું હળગાઈ છે. તો એ બાજુ જઈએ અને જેસીબી આ બધું ગોદ્યું છે. તો આ બાજુ ગોદેલું દેખાય છે ને આ બાજુ આપણે એ બાજુ જઈએ છીએ ભડકા તરફ. અને આપણે થોડી વખત કાઢીએ છીએ. બીજી વખત બોલતી વખતી વખત તો આ કેવું થઈ ગયું છે. જેસીબી ટ્રેક્ટર દોડી દો શું માટી થઈ જાય દોડી દો. આ બાજુ ભડકાને થવામાં પછી જાય છે અને આપણે શેકાર ઓડવા મળે છે. ધૂનો જાય કે આ બાજુ કઈ કર્યો આપણો રોડ પર ધૂમ નહીં થાય. ગઢી જો પપ્પા ગઢી છે. જો એ તો હગાઈ ખતરનાક ગયું બધું એક રાખતા ભય ને થાકડા ગયો. આ તો ભાઈ તળા નમે નહીં જતો. પાછો રોવા મળે ને એક ચંપલ ચોક પડી ગયું. હગાઈવાનું હોવું ભાઈ ભાવ તો ચંપલ હોય જે ચંપલ ચોક પડી ગયું લાગે. ચંપલ ચોક પડી वैसी वो हम देता ना वैसे दिखता नहीं है चंपल. चलते जा हम तुम्हें जल्दी चंपल जो पड़ी तो नहीं फाड़ी तो मैं पहराई तो एक वक्त तो खोई गई थी. तो गाइस આપણે ચંપલ ઉગ ગઈ છે ને મને ચંપલ દેખાઈ ગઈ છે.
તો ચંપલ લેવા જઈએ ને પહેરાવી દઈએ. આ તો આગળ જ પડી છે, હું જતી ના તેડે તો ને એટલા જ પડી રહીશ. તો ચંપલ લેવા પહોંચી જઈએ છીએ. ચંપલ આ પડી જોવો છે, મસ્ત છે. ચંપલ પહેરી દે, ચંપલ પહેરી અને રોઈને ચંપલ પહેરી દે. અને રોઈ ચલો નહીં રોવું ના રોવા એવું કે. તો અરે માટી રમવાનું ચાલુ કર્યું છે મને માટીમાં. તો એટલે રમો તો એટલી વાર તો અમે કોમ કરીએ. અને હું ઊભો થઈને હેડે છું તો રોવા ચાલુ કરે. ચંપલ પહેરી દે હેડ આપવું હોય. જય માતાજી. લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ જય ભારત. તો ફાઇનલ ગાય જવું આપણે અદરા ભરી દીધા છે ને એકો ગેર હેડે છે. એકો ગેર જાય છે ને આ એક અદરું રહી ગયું થાય એમાં મમ્મી નાખવા થાય. આ કાકો સાયકલ લઈને હેડે 4 ભરીને. એકો જાય છે ઠેકડા પર ટાયર આવી ગયું છે તે ઊભું થઈ ગયું. બરે ધક્કો મારી ગયા એટલે ઘાત જતો આવી ગયું તો ટાયર તમે જો એકો હેડ્યો છે. ઘૂમ 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 મારો કરે છે. હવે એ કામ ગાડી દોડી આ છે આપણો ભાઈ. આ છે चंद्र सूरज यार सॉरी मिस्टेक हो जाती है अभी सूरज देखा तुमने और ये ही हम अब मैं हमको तो दिखाऊंगा और इधर और हम ये सड़गाना है अभी तो बाकी है पहले उतना सड़गा दीदा ने आबाद में रह गई है बाकी तो एना फिरेंगा सड़गावा जाऊँ છું હું તો તમે જુઓ હું સળગાવું એટલે વિડીયો બનાવીશ પણ અત્યારે વિડીયો બંધ કરીને સળગાવી કારણ કે કોઈ વિડીયો બનાવવા પેટીમાં તો નાખીને આવતો રહ્યો કેમેરામેનનો એટલો જ છું એટલે તમે જુઓ અમે ગરબા આગળ કરે છે અને આ બાજુ હું સળગાવી દઉં તમને બતાવી દઉં લાસ્ટ કટમાં આવી તો આપણે ફાઇનલી સળગાવી દીધું છે તમે જોઈ શકો છો. આ બધું સળગી જાય એટલે અમે ઘેર જઈશું અને આ બાજુ તમે હાથમાં દેખાય છે ને કેવું મસ્ત વાતાવરણ છે હમણાં ગામડાનું વાતાવરણ. આ રાજી થઈ ગયો ભાઈ.